नमस्कार, आप देख रहे हैं लक्ष्यवेध न्यूज और मैं हूं आपके साथ रवीक्षा शर्मा। रुक करते हैं आज की ताजा खबर की ओर। वलसाड़ जिला पुलिस अधीक्षक युवराज सिंह जाडेजा ने प्रेस कॉन्फ्रेंस आयोजित कर वलसाड़ की जनता को आने वाले नववर्ष की शुभकामनाएं दी। इस अवसर पर उन्होंने नागरिकों से अपील की कि नया साल शांति, सौहार्द और कानून के दायरे में रहकर मनाएं। एसपी जाडेजा ने स्पष्ट किया कि गुजरात एक ड्राई स्टेट है, इसलिए शराब पीकर आना या शराब से संबंधित किसी भी तरह की गतिविधि करना कानूनन अपराध है। उन्होंने चेतावनी दी कि नववर्ष के दौरान जिले भर में पुलिस द्वारा भारी संख्या में चेक पोस्ट लगाए जाएंगे और सघन वाहन जांच की जाएगी। उन्होंने कहा कि कानून तोड़ने वालों को किसी भी सूरत में बख्शा नहीं जाएगा। शराब पीकर वाहन चलाने, सार्वजनिक शांति भंग करने या किसी भी गैर कानूनी गतिविधि में शामिल पाए जाने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। अंत में एसपी जाडेजा ने जनता से सहयोग की अपील करते हुए कहा कि पुलिस का उद्देश्य लोगों की सुरक्षा सुनिश्चित करना है ताकि सभी नागरिक नया साल सुरक्षित और शांतिपूर्ण माहौल में मना सकें। ब्यूरो रिपोर्ट। आगामी 31 डिसेम्बर અને નવ વર્ષની ઉજવણી પ્રસંગે વલસાડ જિલ્લાની અંદર કાયદો પરિસ્થિતિ જળવાઈ રહે અને લોકો જે છે એ નવા વર્ષની ઉજવણીના આનંદના અતિરેકમાં દારૂનું વ્યસન કરી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરીને કારણે અકસ્માતનું પ્રમાણ જિલ્લામાં ખૂબ વધી જાય છે। આ બધું અટકાવવા માટે આગામી દિવસોની અંદર ખાસ કરીને નવા વર્ષની ઉજવણી સંદર્ભમાં વલસાડ પોલીસ દ્વારા હાલ જે ચેકપોસ્ટો કાર્યરત છે, જે દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલી છે, એમાં વધારો કરી 17 જેટલી ચેકપોસ્ટો શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર વાહન ચેકિંગના પોઈન્ટો ઊભા કરવામાં આવશે અને 24/7 વાહન ચેકિંગ ચાલુ રહેશે અને એ માટે કુલ 36 જેટલા વાહન ચેકિંગના પોઈન્ટ આપણે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઊભા કરવામાં આવશે। છેલ્લા 3 દિવસથી ડ્રિંક એન્ડ ડ્રાઈવની કેસો કરવાની આપણી ડ્રાઈવ ચાલુ છે અને છેલ્લા 3 દિવસમાં એટલે 24, 25, 26માં આપણે 150થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરેલા છે અને આ ઝુંબેશ અત્યારે પણ ચાલુ રહેશે। ચાલુ માસની અંદર આપણે પ્રોહિબિશન પ્રવૃત્તિ કરવાનું પૂછવા માટે કે નવા વર્ષ ઉજવણી માટે જે આપણી બોર્ડરમાંથી દારૂ છે ગુજરાતમાં ન જાય એના માટે સતત એલર્ટ રહી અને ઝુંબેશ સ્વરૂપે કેસો કરવામાં આવ્યા છે। એટલે કુલ 32 જેટલા આપણે કેસો કરી અને 1,91,000 1,91,00,000 જેટલો દારૂ અને 4 કરોડ જેટલો મુદ્દામાલ આપણે પકડેલ છે। આમ આપણે સતત કાર્યરત છે અને આગામી દિવસોની અંદર આ ડ્રાઈવને સઘન બનાવવામાં આવશે અને વધુમાં વધુ પોલીસ ફોર્સ, એલસીબી, એસઓજી, પેરોલ ફોલ્લો અને તમામ પોલીસ સ્ટેશનની જે રિસ્ટાફ અને અન્ય ટીમો લાગી છેલ્લા 4 દિવસ જે બાકી છે આપણા નવા વર્ષ આપણું એ પ્રમાણે આને સખત રીતે અમલવારી કરવામાં આવશે અને આ પ્રવૃત્તિને અટકાવવામાં આવશે। તો ખાસ કરીને જિલ્લામાં મહેફિલો અને દારૂ પાર્ટીનો બિલકુલ એના માટે એલસીબી અને એસઓજીને ખાસ સૂચના આપવામાં આવી છે કે જેની અંદર ફાર્મ હાઉસ ચેકિંગ થશે અને મહેફિલનો કેસોમાં આ ઉપરાંત ડ્રોનનો પણ અમે ઉપયોગ કરવાના છે સર્વેલન્સની અંદર, જેથી કરી કોઈ પણ આવી પ્રવૃત્તિ ચાલતી હોય એમાં આગળ બધું માહિતી મેળવી શકાય। તો દર વર્ષની જેમ આ વર્ષે જે દમણથી જે ગુજરાતમાં આવે છે, સેલવાસથી ગુજરાતમાં આવે છે, 31ના દિવસે દારૂ પીને તેઓના માટે બિલકુલ મેં તમને વાત તો કરી ને, અલગ અલગ 36 જેટલા વાહન ચેકિંગના પણ એના માટે ઊભા કરવામાં આવ્યા છે। એમ નહીં એ તેઓને દારૂના કેસ ચકાસણી માટે બિલકુલ બ્રેથ જ્યારે દારૂના માણસ જ્યારે પીને આવે ત્યારે પ્રાઇમરી બ્રેથ એનાલાઇઝર ત્યારબાદ મેડિકલ કરાવીને કેસ કરવામાં આવશે। થનાર છે ત્યારે હું તમામ વલસાડના જિલ્લાના તમામ નાગરિકોને પહેલા તો હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે ખૂબ જ શાંતિથી, સુખમય રીતે, આનંદપૂર્વક આ તહેવારોની ઉજવણી કરો। સાથે સાથે એ પણ હું અપીલ કરું છું કે તમારો આનંદ અને અતિરેક એ બીજા કોઈની માટે દુઃખનું કારણ ન બને એ માટે પણ વિનંતી કરું છું। પ્રોહિબિશન કોઈ પણ આલ્કોહોલ પદાર્થ લઈ અને પીવો એ જ ગુનો છે ગુજરાતની અંદર। એમાં પણ જો તમે ડ્રિંક અને ડ્રાઈવ કરો એના લીધે જો કોઈ અકસ્માત થશે તો કોઈનું પણ જીવન બરબાદ થઈ શકે છે। એટલે આપનો આનંદ છે એ કોઈના માટે દુઃખનું કારણ ન બને એ માટે તો વિનંતી છે કે આવી પ્રવૃત્તિથી દૂર રહો અને બિલકુલ વલસાડ પોલીસ છે એ આવા પ્રોહિબિશન આલ્કોહોલ ડ્રિંકિંગના કેસીસ કોઈને પણ બક્ષવામાં નહીં આવે એ પણ કરવામાં આવશે અને જે ફાર્મ હાઉસની અને બધી જે મહેફિલની પાર્ટી થાય છે એની પર સતત વોચ રાખવામાં આવે જેથી આવી પ્રવૃત્તિ બચવા વિનંતી છે। બિલકુલ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને એ પ્રમાણે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે વાહન ચેકિંગની અંદર, જેથી કરીને આવી પ્રવૃત્તિ બચવા માટે પણ તમામ નાગરિકોને વિનંતી છે।